સરકારની ટેકાના ભાવની મગફળીની ખરીદીની કામગીરી ગોકળ ગાયની જેમ ધીમી પડી ગઈ છે, જેના કારણે કોંગ્રેસ નેતા મનહર પટેલે સરકારને આડે હાથ લીધે, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં ખરીફ માર્કેટિંગ સિઝન 2025 અને 26 હેઠળ મગફળી, સોયાબીન, મગ અને અડદના ટેકાના ભાવની ખરીદી 9 નવેમ્બરથી શરૂ થઈ હતી. એ પણ 300 કેન્દ્રો પર શરૂ થઈ, જેને 21 દિવસ થઈ ગયા છે અને આ જાહેરાતને હજુ પણ 10% ખરીદી પણ પૂરી થઈ નથી. આખરે સરકાર શું કરી રહી છે, જેવા સવાલો મનહર પટેલે ઉઠાવ્યા છે. મનહર પટેલ કહે છે 21 દિવસમાં 10% ખરીદી પણ નથી કરી અને તમે કહો છો કે અમે તમને ટેકો આપીએ છીએ. મગફળી વેચવા અને ખેડૂતો માર્કેટની બહાર મસ્ત મોટી લાઈનો કરીને ઉભા રહ્યા છે. સરકારને કહેવાનું કે કેન્દ્ર વધારો, સ્ટાફ વધારો, પરંતુ ખરીદીમાં 1 ટન પણ ઓછી ના રહેવી જોઈએ. ખેડૂતો પાયમાલ થઈ જશે. એ વાત તેમના દ્વારા કરવામાં આવી રહી. સાંભળે તેમણે વધુમાં શું કહ્યું. ભાજપા સરકારની આ ગુજરાતના અન્નદાતાઓએ જે મગફળી પકવી છે એની ટેકાના ભાવે ખરીદવાની ઐતિહાસિક જાહેરાતો, કરોડો રૂપિયાના ખર્ચે મગફળી ખરીદવાની બજેટ ફાળવણી, એના માટે રજિસ્ટ્રેશનની વાત, કંઈક આંટી ઘૂંટી પાડી અને રજિસ્ટ્રેશન કરાવવાનું, જેટલાય રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમાંથી અમુકને કાપી નાખવાના, મોટા આંકડા આપવાના કે અમે 16 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાના છીએ. એક ખેડૂતને આટલી મર્યાદામાં જેનો વાવેતર વિસ્તાર છે એની મગફળી ખરીદવાના છીએ, આટલા મણ ખરીદવાના છીએ, આટલા કેન્દ્રો ઉપરથી ખરીદવાના છીએ. આ બધો ઇતિહાસ બોલ્યા પછી હવે પરિસ્થિતિ ઉપર આવીએ. પહેલી વખત એને 1 નવેમ્બર 2025ના રોજ મગફળી ખરીદવાની હતી, એના બદલામાં એને 9 નવેમ્બર કરી. 9 નવેમ્બરથી આજે 21 દિવસ થયા. 21 દિવસની અંદર એને 300 કેન્દ્રો ઉપરથી મગફળી ખરીદી કરી. એનો ટોટલ જથ્થો છે 4,44,000 મેટ્રિક ટન. ટોટલ જથ્થાની કિંમત 3,000 કરોડ કરતા વધુ એને ગણાવી. હવે આ 21 દિવસમાં આટલો જથ્થો ખરીદ્યો. સીધો અમારો સવાલ ને સીધો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, આ જ પરિસ્થિતિ પ્રમાણે મગફળી ખરીદવાની પ્રક્રિયા જો ચાલે ધીમી ગતિથી, ગોકળગાયની ગતિથી, તો 3 મહિને મગફળી 16 લાખ મેટ્રિક ટન ખરીદાય. આ બધું તિકડમબાજી જે છે એ ખેડૂતોને મૂર્ખ બનાવવાની વાતો છે, એ ભાજપાની અહીંયા છતી થાય છે. હું ગુજરાતની સરકારને વિનંતી વારંવાર કરી ચૂક્યો છું કે ખેડૂતોની મગફળી ખરીદવી હોય તો તમે સ્પષ્ટ બનો, તમે પારદર્શક માહોલ બનાવો, વિશ્વાસ તમારા ઉપર વધે. તમે 16 લાખ મેટ્રિક ટન ખરીદવાના છો, 15,000 કરોડ રૂપિયા તમે ફાળવી દીધેલા છે. આટલી વાતો પછી જમીન સ્થળ ઉપર તમારા તંત્ર તરફથી કોઈ પ્રકારની પારદર્શકતા કેમ જોવા મળતી નથી? 21 દિવસે તમે હજી 10% મગફળી નથી ખરીદી. ઉનાળુ સિઝન આવશે હમણાં, આ મગફળીની આ રવિ સિઝન પૂરી થઈ જશે ત્યારે તમે મગફળી ખરીદશો. ત્યાં સુધી હું ખેડૂતો મગફળી પોતાના ઘરમાં રાખશે. એક તો પ્રોસિજરમાં, પ્રક્રિયામાં ડિલે, જ્યારે પ્રક્રિયા ચાલતી હોય છે એમાં લફડા, સર્વર બંધ, કોથળો સૂયો ન હોય, કોથળા સળગી જાય, ફ્યુમિગેશન બરાબર, ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો, કર્મચારી સમય ના આવે, કાંટો ન હોય તો કંઈક બીજું ન હોય. આવી બધી વાતોથી ભ્રષ્ટાચાર અને ગેરરીતિના સંકેત છોડતા જાય છે. એ વગરનું તમારું એક પણ મગફળી ખરીદવાની પ્રક્રિયા પૂરી નથી થઈ. એટલે સરકારશ્રીને મારી વિનંતી છે, ખેડૂતોની મગફળી ખરીદવા માટેની જે માનસિકતા તમે જે બનાવી છે એને તમે કાયમ રાખો અને તમે સ્ટાફ વધારો, કેન્દ્રો વધારો, પણ એક દિવસે માત્ર ને માત્ર તમે 70 મેટ્રિક ટન મગફળી ખરીદો છો. અત્યારે આ ગાડું કે દિવસે આપવા તો પંચવર્ષીય યોજના જેવી વાત કરી નાખી, 5 વર્ષે પ્રોગ્રામ પૂરો થશે આ બધો. એટલે સરકારને મારી ફરીને વિનંતી છે, કેન્દ્રો વધારો, સ્ટાફ વધારો, પણ વહેલામાં વહેલી તકે આ 16 લાખ મેટ્રિક ટનનો 1 ટન પણ ઓછી ન રહે એટલી તાત્કાલિક મગફળી ખરીદો. બાકીના ખુલ્લા માર્કેટની અંદરથી જે બાકીની 80% મગફળી જે વેચાવાની છે એ ખેડૂતો તો પાયમાલ થઈ જવાના છે. એના માટે પણ કંઈક વિચારો કે જેથી કરીને એક પણ અન્નદાતા છે એ ગુજરાતનો મગફળી પકવેલો અન્નદાતા, એના ઘરમાં મગફળી હોય અને એને પોષણક્ષમ ભાવ ન મળે એવી પરિસ્થિતિનો નજારો ગુજરાતના ખેડૂતોની સામે ન મૂકો એટલી વિનંતી છે. આભાર. ખેડૂતને 80% મગફળી ખુલ્લા બજારમાં વેચવાની છે અને ખેડૂતની દશા શું થશે?
જો ખુલ્લા બજારમાં મગફળીના ભાવ નીચા ગયા તો ખેડૂતના હાથમાંથી ટેકાના ભાવે મળવાના રૂપિયા પણ ક્યાંય નહીં આવે. સરકારને યાદ કરાવવાનું કે ગયા વર્ષે તમે રેકોર્ડ બ્રેક 12.23 લાખ મેટ્રિક ટન ખરીદી કરી હતી, તો આ વર્ષે શું થયું? મનહર પટેલે સરકારને ચેતવણી આપી છે કે 30 દિવસની અંદર જો ખરીદી પૂર્ણ નહીં થાય અને પારદર્શક માહોલ ખેડૂતો માટે ઊભો નહીં કરવામાં આવે તો વિરોધ કરવામાં આવશે. આ મામલે તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.